બજારના સીમિત દાયરામાં કામકાજ. નિફ્ટી 80 પોઈન્ટની રેન્જ સાથે 26,200ની ઉપર, તો નિફ્ટી બેંકમાં નીચલા સ્તરેથી સુધારો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સુસ્ત. આજે ઓટો શેરમાં સૌથી વધુ તેજી. એમએનએમ નિફ્ટીમાં ટોપ ગેનર, લગભગ 2% વધ્યો શેર. અમુક ફાર્મા, મેટલ્સ અને એફએમસીજી શેરોમાં પણ સારી તેજી. વરુણ બેવરેજીસ ફ્યુચર્સમાં ટોપ ગેનર, પરંતુ કેપિટલ માર્કેટ અને એનર્જી શેર નબળા. એમસીએક્સ, એન્જલ 1, એફએનઓના ટોપ લૂઝરમાં સામેલ. અપેક્ષા કરતાં ઓછા ટેરિફ વધારાથી ગેઇલમાં નિરાશા. સ્ટોક ફ્યુચર્સ પર ટોપ લૂઝર બન્યો. કંપનીની માંગ 20% ટેરિફ વધારવાની હતી. 1 જાન્યુઆરીથી 2026થી લાગુ થશે વધારો. બ્રોકરેજના તેજીના અહેવાલથી રિલાયન્સમાં મજબૂતી. શેર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો. જેફરીઝ 14% અપસાઇડ ટાર્ગેટ સાથે બાય રેટિંગ જારી કર્યું. FY26માં ત્રણેય વ્યવસાયોમાં ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા. આજે સાંજે 4 વાગે આવશે બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા. CNBC TV 18 પોલ મુજબ Q2માં 7.4%ની ગતિથી વધી શકે છે ઇકોનોમી.